સમાચારમાં હવે વાત કરીએ હરની હત્યાકાંડની તો વડોદરામાં હરની દુર્ઘટનાનો કેસ કે જ્યાં મુખ્ય આરોપી પરેશ શાહ મોટો ચીટર નીકળ્યો છે। પરેશ શાહે પેટા કોન્ટ્રાક્ટ અંગે ભાગીદારોને અંધારામાં રાખ્યા હતા। ગોપાલ શાહ, બિનીત કોટિયાએ પોલીસ સમક્ષ આ મોટો દાવો કર્યો છે। પૂછપરછમાં બંને આરોપીઓએ પરેશ શાહની જે સમગ્ર પોલ છે તે ખોલી છે અને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હોવાની જાણ પરેશ શાહે નહોતી કરી તેવું જણાવ્યું હતું। સમગ્ર કેસમાં આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે અને અત્યાર સુધીની તપાસ અંગે પણ જે રિપોર્ટ છે તે આજે રજૂ કરવામાં આવશે। વિગતવાર રિપોર્ટ રજૂ કરવામાં આવવાનો છે અને ત્યારે કલેક્ટર રાજ્ય સરકારને આ રિપોર્ટ સોંપી શકે છે। તો હરની દુર્ઘટનાનો કેસ અને તેની અંદર જે મુખ્ય આરોપી પરેશ શાહ છે તે મોટો ચીટર નીકળ્યો હોવાનું કહી રહ્યા છે। તેના જ ભાગીદારો કે જ્યાં પરેશ શાહે પેટા કોન્ટ્રાક્ટ અંગે ભાગીદારોને પણ અંધારાની અંદર રાખ્યા હતા। ગોપાલ શાહ, બિનીત કોટિયા એ જે ભાગીદારો છે પરેશ શાહના તેઓએ પોલીસ સમક્ષ આ મોટો દાવો કર્યો છે અને સમગ્ર મામલે જણાવ્યું કે પૂછપરછમાં બંને જે આરોપીઓ છે તેમણે પરેશ શાહની પોલ ખોલી હતી અને કહ્યું હતું કે જે પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હોવાની જાણ છે તે પરેશ શાહે આ લોકોને કરી ન હતી। ત્યારે સૌથી મોટો ચીટર પરેશ શાહ નીકળ્યો છે કે જે પોતાના ભાગીદારોને જ અંધારામાં રાખ્યો હતો અને આ જ્યારે ઘટના સમગ્ર સર્જાઈ હતી ત્યારબાદ હવે હાઈકોર્ટમાં સુનાવણી આજે હાથ ધરવામાં આવવાની છે સમગ્ર કેસને લઈને અને અત્યાર સુધીની જે સમગ્ર તપાસ રિપોર્ટ છે તે હવે આજે રજૂ કરવામાં આવવાની છે। તો વિગતવાર આ રિપોર્ટ છે તે આજે રજૂ કરવામાં આવશે। કલેક્ટર રાજ્ય સરકારને સમગ્ર રિપોર્ટ છે તે સોંપવાની છે। કેટલા લોકોના આની અંદર જીવ ગયા હતા અને તેને લઈને જ્યારે જે મુખ્ય સૂત્રધાર હતો, જે મુખ્ય આરોપી હતો પરેશ શાહ, તેની ધરપકડ કરવામાં આવી અને આખરે હવે આ ચીટર નીકળ્યો। વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ સુથાર આપણી સાથે સીધા જોડાઈ ચૂક્યા છે। અલ્પેશ, આ પરેશ શાહ કે જે પોતાના ભાગીદારોને જ અંધારામાં રાખતો હતો। બિલકુલથી કુશાગ્ર વાત કરવામાં આવે તો પરેશ શાહ છે તે પોતાના જ ભાગીદારોને અંધારામાં રાખતો હતો। નિલેશ જૈન સાથે તેણે આજે 10 મહિના અગાઉ જ આજે કોન્ટ્રાક્ટ છે તેના કરાર કર્યા હતા, જે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। સાથે સાથે પોલીસ છે તે ગોપાલ શાહની તેમજ પણ પૂછપરછ કરી રહી છે। એટલે કહી શકાય કે હાલ આ પરેશ શાહ છે તેણે ક્યાંક ને ક્યાંક પોતાના ભાગીદારોને અંધારામાં રાખી અને આ જે કોન્ટ્રાક્ટ છે તે આપ્યો હતો। જોકે પોલીસ દ્વારા તપાસ છે તે ચાલુ રહી છે। પોલીસ દ્વારા ગોપાલ શાહના પેટ્રોલ પંપ તેમજ જે તેનું ઘર છે ત્યાં પણ પોલીસ દસ્તાવેજો કબજે કરવાની કામગીરી કરી રહી છે। મહત્વની વાત એ છે કે જે રીતે પરેશ શાહનો પુત્ર પણ ક્યાંક ને ક્યાંક વત્સલ શાહ હતો તે પણ ગુનામાં સંડોવાયેલો હતો। આ પિતા પુત્ર બંને છે તે ક્યાંક ને ક્યાંક મહાચીટર નીકળ્યા છે। ગોપાલ શાહ અને બિનીત કોટિયા આ બંને પોલીસની પૂછપરછની અંદર મોટો ખુલાસો કર્યો છે, કારણ કે જે રીતે એક આ લોકોને અંધારામાં રાખી અને સમગ્ર આ જે કોન્ટ્રાક્ટ છે તે નિલેશ જૈનના નામે કરવામાં આવ્યો। જોકે હવે સત્ય શું છે તે નિલેશ જૈનના પકડાયા બાદ જ ખબર પડશે, કારણ કે જે રીતે આજે બિનીત કોટિયા છે તે ક્યાંક ને ક્યાંક પરેશ શાહ પર આક્ષેપો કરી રહ્યા છે પોલીસ પૂછપરછમાં। એટલે મહત્વની વાત એ છે કે પોલીસમાં તપાસમાં અત્યારે તો એ સામે આવ્યું છે કે જે રીતે પરેશ શાહે છેતરી અને આખો આ કોન્ટ્રાક્ટ છે તે નિલેશ જૈનના નામે કર્યો હતો। 10 મહિના અગાઉ જ આ કોન્ટ્રાક્ટ છે તે નિલેશ જૈનના નામે કરવામાં આવ્યો હતો। એટલે કહી શકાય હાલ તો પરેશ શાહ છે તે આ સમગ્ર જે કૌભાંડ જે હત્યાકાંડ થયો તેનો મુખ્ય આરોપી કહી શકાય, કારણ કે તમામ જે તેના પુરાવાઓ છે તે હાલ પરેશ શાહ વિરુદ્ધ મળી રહ્યા છે। જી જલ્પેશ, માહિતી બદલ આપનો આભાર। તો હાલ આજે તમામ કેસને લઈને આજે હાઈકોર્ટની અંદર સુનાવણી પણ થવાની છે અને સાથે જે અત્યાર સુધીના તમામ જે તપાસ રિપોર્ટ છે તે પણ આજે રજૂ કરવામાં આવશે।